અને અહીંયા ગ્રામર નથી લખ્યું. અહીંયા તમને ક્યાંય દેખાય છે ગ્રામર? જુઓ આ બુકના નામમાં પ્રેક્ટિકલ ઇંગ્લિશ યુસેજ, એટલે કે પ્રેક્ટિકલ રોજબરોજના જીવનમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ. બરાબર, એટલે ઉપયોગ જે રીતે લોકો વાપરતા હોય ભાષાની એ રીતે આપણે શીખવાનું. સારું, તો આપણે થોડું રિવિઝન કરીએ. કોને આ વસ્તુ ગમે છે આનું અંગ્રેજી શું થાય? તો જુઓ, તમે નોટબુક લઈને બેઠા છો, બધા બેઠા હોય ને તો એક પેજ હશે નોટબુક નું, હે ને? એને આડું કરો, ઊભું ને ઊભું નાનું પડે, આડું પેજ કરો. અને પેજમાં ખાલી હું લખાવું છું એટલું લખવા. નોટબુક નું આડું પેજ છે એવું સમજી લો. આ જે છે બોર્ડ, મારું આખું બોર્ડ લંબચોરસ, એ નોટબુક નું આડું પેજ છે એમ સમજી લો. તમારે પણ એ જ રીતે કરી નાખવાનું. એમાં હું જેટલું લખું છું એટલું જ લખવાનું છે બધાય. કારણ કે મને જવાબ મળ્યો નહીં. કોની પછી ગમે તે હોય, પછી વાક્યના અંતે શું હોય? ગમે છે. બસ આટલું હોવું જોઈએ. શરૂઆત કોને અને છેલ્લે ગમે છે એવું હોય. બરાબર? શું કહ્યું મેં? કોને ગમે છે, અથવા તો છેલ્લે ગમે છે આપેલું હોવું જોઈએ. કોને અહીંયા વચ્ચે આપેલું હોય, આગળ આપેલું હોય, પાછળ આપેલું હોય, ગમે ત્યાં આપેલું હોય, પણ ગમે છે ની સાથે કોને હોવું જોઈએ. કોને ક્યાં હોય? આગળ હોય કે વચ્ચે હોય કે ગમે ત્યાં. બરાબર છે? પણ પાછળ ગમે છે હોય, ગમે છે, અને આગળના વાક્યમાં કોને શબ્દ હોવો જોઈએ. શું કહ્યું મેં? પહેલી કન્ડિશન, વાક્યના અંતે ગમે છે એવું હોવું જોઈએ પ્રશ્નમાં, અને આગળ શું હોવું જોઈએ? ગમે ત્યાં. ગમે છે ની આગળ ગમે ત્યાં શું હોવું જોઈએ? કોને. તો એનું અંગ્રેજી who likes થી શરૂ થાય. આટલું યાદ જ રાખી લેવાનું. અને અહીંયા જે ખાલી જગ્યામાં કોને ગમે છે સિવાયનું જે બધું આપેલું હોય ને એ અહીંયા લખવાનું, અને પ્રશ્નાર્થ ચિહ્ન. બસ આ બધી વસ્તુઓ છે ને યાદ રાખવાની છે. કોઈ પણ ભાષા હોય ને કે કાંઈ પણ તમારે જે સ્ટડી કરવાનું છે એમાં આ જે છે એ સ્કિલ નથી. સમજો મારી વાતોને બરાબર ધ્યાનથી. સ્કિલ એ છે કે જેને લખાણ વગર પણ, આજે આપણે બોર્ડની મદદથી જે બધું સમજીએ છીએ ને ઓનલાઈન ક્લાસમાં, એના વગર પણ, સ્કૂલે ગયા વગર પણ અભણ વ્યક્તિ, એવી વસ્તુને સ્કિલ કહેવાય છે. એના માટે તમારે માઇન્ડ ઉપર વધારે લોડ આપવાની જરૂર નથી પડતી. એને તમારે પ્રેક્ટિસની મદદથી તમે એમાં પાવરફુલ બની શકો છો. જેમ કે કોઈ પણ ભાષા બોલતા શીખવું. બરાબર? તો કોઈ પણ બાળક છે નાનું, એ કોઈ પણ ભાષા બોલતા શીખી જાય છે. કુદરતી સ્કિલ છે. તરતા શીખવું, બરાબર? એ બધી વસ્તુ, ચાલતા શીખવું. પણ આ જે વસ્તુ છે ગ્રામર, બરાબર ધ્યાન રાખજો. કોઈ પણ ભાષાનું ગ્રામર, ઇંગ્લિશ હોય, હિન્દી હોય, સંસ્કૃત હોય, ગુજરાતી હોય, એનું ગ્રામર શીખવું એ સ્કિલ શીખવા જેવું નથી. મેં શું કહ્યું? કે ગ્રામર શીખવું એ તરતા શીખવા જેવું નથી. બોલતા શીખવું એ તરતા શીખવા જેવું છે. પણ ગ્રામર તરતા શીખવા જેવું નથી. મતલબ શું? કે મતલબ છે તમારે તરવામાં કે બોલતા શીખવામાં, અંગ્રેજી બોલતા શીખવું હોય કે ગુજરાતી કોઈ પણ, એમાં તમારે વધારે વસ્તુઓને યાદ રાખવાની જરૂર નથી. પણ જ્યારે ગ્રામર શીખવું હોય ને તો તમારે એના નિયમો છે એને સ્પેસિફિકલી, એક્સપ્લિસિટલી ખૂબ જ યાદ રાખવા પડશે. જો તમે નિયમોને યાદ રાખવાની કોશિશ નહીં કરો તો ગ્રામર ઓટોમેટિક યાદ ના રહે, કારણ કે સ્કિલ નથી. ગ્રામર એ સ્કિલ નથી. ગ્રામર ઇઝ લાઈક સાયન્સ. ગ્રામર કેવું છે? સાયન્સ જેવું છે. લોજિક છે, પૂરેપૂરું લોજિક છે. ગ્રામર શું છે? પૂરેપૂરું લોજિક થી સમજાવી શકાય છે કોઈ પણ ભાષાનું, સેકન્ડ લેંગ્વેજનું ગ્રામર. કોઈ પણ ભાષા તમને બોલતા આવડે છે તો એનું ગ્રામર છે તમારે એટલું ડિટેલમાં છે કે બધું એકડે એકથી ભણવાની જરૂર નથી. પણ આપણને અંગ્રેજી ભાષા ફ્લુઅન્ટલી માતૃભાષાની જેમ બોલતા નથી આવડતી, એટલે આને તમારે ગણિત સમજો છો એમ સમજીને એના નિયમોને યાદ રાખવાના છે. ગણિતમાં આપણે એટલા માટે જ તો પ્રેક્ટિસ વર્ક મંગાવીએ, પ્રેક્ટિસ કરીએ છીએ. સેમ વસ્તુ છે. વેબસાઈટ છે mathisgrammar.com અથવા grammar is math કે mathisgrammar.com, એવી કંઈક વેબસાઈટ છે. મતલબ ગણિત ગ્રામર છે. આ વેબસાઈટનો કહેવાનો મતલબ એવો છે કે જે રીતે ગણિતને શીખવી શકાય છે એ જ રીતે ગ્રામરને શીખવી શકાય છે. પણ એના માટે મેં શું કહ્યું તમારે? કે સ્કિલ નથી. બરાબર? ગ્રામર શીખવું એ સ્કિલ શીખવા જેવું નથી.
એ ટેકનિકલ વસ્તુ છે, તો તમારે એમાં યાદ રાખવું જ પડશે કે અહીંયા આમ આવે, અહીંયા તેમ આવે, અહીંયા આમ આવે, અહીંયા આમ આવે. તો જ્યારે પણ છેલ્લે શું આવે સોરી છેલ્લે આવે ગમે છે અને એની આગળ કોને હોય તો who likes થાય. આ યાદ રાખવું. અને કોને ગમતું નથી, બરાબર, કોઈ પણ વસ્તુ હોય ગમતો નથી, ગમતા નથી, ગમતું નથી, કોને અંદર શું આવવું જોઈએ, કોને તો હોવું જોઈએ અને ગમતું નથી તો શું આવશે who doesn't like. હા, આ પ્રશ્નો છે, સિમ્પલ પ્રશ્નો છે, આપણે who વાળા પ્રશ્નો તો આવડવા જોઈએ, બરાબર. તો કોને અમદાવાદ ગમે છે, who likes અમદાવાદ, કોને અમદાવાદ ગમતું નથી, who doesn't like અમદાવાદ, બરાબર. કોને જલેબી ગમે છે, who likes જલેબી, કોને જલેબી ગમતી નથી, who doesn't like જલેબી, બરાબર છે. કોને ગણિત આવડે છે, who knows maths, કોને ગણિત આવડતું નથી, who doesn't know maths. આ who વાળા પ્રશ્નો થયા, બરાબર છે. કોણ, હવે જરૂર નથી કે કોને જ આવે, અમુક ગુજરાતીના ક્રિયાપદો સાથે જ who નું ગુજરાતી કોને થાય છે, નહીતર who નું ખરેખર ગુજરાતી આપણે શું માનીએ છીએ, કોણ. પણ મેં શું કહ્યું કે જ્યારે કોઈ એક ભાષામાંથી બીજી ભાષા શીખીએ ત્યારે હંમેશા એવું નહીં માની લેવાનું કે આનું ગુજરાતી આમ જ થાય અથવા આનું અંગ્રેજી આમ જ થાય, એવું હોતું નથી. એને અલગ રીતે શીખવાનું હોય છે. તમે શું કહ્યું કે ગમે છે, આવડે છે, ભાવે છે, ખબર છે, એવા શબ્દોની સાથે કોને આવે તો એનું શું થાય અંગ્રેજી who થાય. પણ બીજા બધા ક્રિયાપદો સાથે who ક્યારે મુકાય, જ્યારે કોણ આપેલું હોય. જેમ કે કોણ રહે છે, કોને રહે છે એવું આવે નહીં, કોને ગમે છે આવે, કોને આવડે છે આવે, પણ કોણ રહે છે. અહીં કોણ રહે છે, કોણ રોજ હોમવર્ક કરે છે, કોણ તમને મદદ કરે છે, તો કોણ પછી કોઈ ક્રિયા કરે છે તો who સાથે શું આવશે, એક ક્રિયાપદ આવશે, બરાબર. તો તમારે એવા ઘણા બધા વાક્યો બોલવાના. who likes this, કોને આ ગમે છે, who reads this, કોણ આ વાંચે છે, who writes this, કોણ આ લખે છે. કઈ યાદ ના આવે તો this તો યાદ આવે ને ક્રિયાપદ પછી. ક્રિયાપદનું લિસ્ટ છે દરેક વખતે ભૂલાઈ જાય છે, બરાબર. who પછી ક્રિયાપદનું પાંચમું રૂપ writes, who eats this, સ્પીડમાં બોલવું હોય આપણને કઈ યાદ ના આવે તો this that બોલી નાખો. who eats this, આ કોણ ખાય છે અથવા પેલું કોણ ખાય છે. who calls this, આ કોણ બોલાવે છે, આ કોણ બોલાવે છે મતલબ who calls this એટલે આને કોણ બોલાવે છે એમ. who calls this એવો મતલબ થાય. who calls you, તમને કોણ બોલાવે છે. who teaches you, તમને કોણ ભણાવે છે. who helps you, તમને કોણ મદદ કરે છે, બરાબર છે. who knows this, આ કોણ જાણે છે. who knows this એટલે આના વિશે કોને ખબર છે, આ વસ્તુ કોણ જાણે છે. who knows this, આ કોને ખબર છે આ વસ્તુની, કઈ પણ વસ્તુ હોય. જેમ કે મારા હાથમાં પેલું રૂબિક ક્યુબ આવે છે, રૂબિક ક્યુબ કહે છે કે ખબર નહીં, ખબર તમને, બધી બાજુ 9 ચોરસ હોય છે અને આપણે આમ કરીએ ને આમ કરીએ ને એક બાજુ લાલ, એક બાજુ લીલા, એક બાજુ વાદળી, એક બાજુ સફેદ, એવું ક્યુબ આવે છે ને સમઘન, આમ કરીએ ને ઘડીક આમ કરીએ ને આમ કરીએ. મેળામાં હોય છે, જોયું છે ને તમે? હા સર. ચોરસ ચોરસ નાના નાના હોય છે ટુકડા. હા, તો આ કોને આવડે છે એમ કેવું હોય તો who knows this એમ કહી શકીએ આપણે, બરાબર છે. ઓકે, પછી who knows maths, ગણિતની કોને ખબર છે, ગણિત કોને આવડે છે. who knows this sum, આ દાખલો કોને આવડે છે. who knows driving, who knows એટલે કોને આવડે છે, પછી ડ્રાઇવિંગ કહી શકો, who knows driving. who knows cooking, કુકિંગ કોને આવડે છે. who knows swimming, knows એટલે ખબર ને હું કયું બોલું છું. who knows, knows, knows એટલે નાક નહીં, nose નહીં, NOS નહીં, બરાબર. બંનેના ઉચ્ચાર સરખા જ થાય છે, NOS, nose એટલે નાક, KNOWS, knows એટલે જાણે છે. who knows cooking, ખાવાનું બનાવતા કોને આવડે છે, કોણ જાણે છે ખાવાનું બનાવવાનું. who knows swimming, who knows driving,
Who knows the way to અંબાજી? અંબાજીનો રસ્તો કોને ખબર છે? Way to અંબાજી એટલે અંબાજીનો રસ્તો. Way to રાજકોટ એટલે રાજકોટનો રસ્તો. Way to my home મારા ઘરનો રસ્તો. Way to પછી વસ્તુ સ્થળ. Way to Mount Abu. Who knows the way to Mount Abu? The way લખવું પડશે આપણે. ફક્ત way નહીં બરાબર. The way to Mount Abu. Mount Abu નો રસ્તો કોને ખબર છે? Who knows પછી આપણે અલગ વાક્યો પણ લખી શકીએ. Who knows સાથે શું લખી શકીએ? How to વાળા વાક્યો. How to. Who knows પછી શું લખી શકીએ? How to પણ લખી શકીએ. શું લખી શકીએ? How to. પછી ક્રિયાપદનું પાછું રૂપ આવે. જેમ કે who knows how to open this? આને કેમ ખોલવું કોને ખબર છે? Who knows how to operate this machine? આ મશીન કેવી રીતે ચલાવવું? How to પછી ક્રિયાપદ આવે મતલબ એ ક્રિયા કેવી રીતે કરવી? Who knows how to open this bag? આ બેગ કેવી રીતે ખોલવી? How to એટલે કેવી રીતે ક્રિયા કરવી હે ને? How to run કેવી રીતે દોડવું? How to fly કેવી રીતે ઉડવું? How to fly. Who knows how to fly? કેવી રીતે ઉડવું એ કોને ખબર છે? Who knows how to solve? How to પછી શું આવે? કોઈ ક્રિયા કરવાની વાત આવે તો અહીંયા શું આવે? ક્રિયાપદનું પહેલું રૂપ આવે. તો તમે આવું પણ લખી શકો. Who knows how to run? કેવી રીતે દોડવું એ કોને ખબર છે? How to એટલે કેવી રીતે. to પછી કોઈ ક્રિયાપદ એટલે ક્રિયા કરવી. સમજ પડી તમને? તમે આવું પણ પૂછી શકો. જેમ કે who knows how to make rotis? How to પછી ક્રિયાપદ. તમે બોલવાની પ્રેક્ટિસ કરશો ને તો આસાન રહેશે તમને બરાબર. અથવા તો વાક્યો પણ બનાવો પુષ્કળ તમે તો તમને આસાનીથી આવડશે, યાદ રહેશે. નહીતર વસ્તુઓને તમે ખાલી યાદ જ રાખશો પણ એને વાપરશો નહીં ને તો યાદ નહીં રહે. યાદ રાખવાની શોર્ટકટ એ જ છે કે તમે એ વસ્તુને એપ્લાય કરો તો એ મગજ ઓટોમેટિક યાદ રાખી લે. તમે ગુજરાતીને યાદ રાખવા ટ્રાય કરો છો ગુજરાતીના નિયમોને? ના, એને તમે વાપરો છો એટલે મગજ યાદ રાખે છે હે. સ્વયંવર્તી ચેતાતંત્રનું નામ સાંભળ્યું તમે? સ્વયંવર્તી ચેતાતંત્ર. ઘણી બધી વસ્તુઓ છે આપણે વિચારતા નથી અને ઓટોમેટિક મગજ પોતાના હાથમાં કંટ્રોલ થી કરી નાખે છે એવું છે. એને મસલ મેમરી કહેવાય. શું કહેવાય? મસલ મેમરી. મસલ યાદ રાખે કે શું કરવું છે બરાબર. તો હાઉ ટુ પછી ક્રિયાપદ આવે બરાબર. હાઉ ટુ draw this picture. Who knows પહેલા શું કહેવાનું? Who knows પછી શું કહેવાનું? How to પછી ક્રિયાપદ. કોઈ પણ ક્રિયા બરાબર. 1000 ક્રિયાપદ આવડતો હોય 1000 મૂકવાના. Who knows how to solve this sum? આ દાખલો કેવી રીતે સોલ્વ કરવો? How to એટલે કેવી રીતે પછી કોઈ ક્રિયા તો એ ક્રિયા કરવી. Who knows how to slap him? તેને કેવી રીતે લાફો મારવો કોને ખબર છે બરાબર. Who knows how to open this mobile? આ મોબાઈલ કેવી રીતે ખોલવો કોને ખબર છે? Who knows એટલે કોને ખબર છે, કોને આવડે છે. બંને મતલબ થાય. Who knows ના શું થાય? બંને મતલબ થાય. કોને ખબર છે, કોને આવડે છે. How to પછી ક્રિયાપદ મતલબ આ ક્રિયા કરવી. Who knows how to make? How to પછી શું આવે? હંમેશા ક્રિયાની વાત આવે કે કોઈ ક્રિયા કરવી છે તો ક્રિયા કેવી રીતે કરવું કોને ખબર છે. Who knows how to make ગુલાબ જાંબુ? ગુલાબ જાંબુ કેવી રીતે મેક એટલે બનાવવા. અહીંયા આપણે મેક બોલ્યા ને. હાઉ ટુ મેક ગુલાબ જાંબુ. ગુલાબ જાંબુ કેવી રીતે બનાવવા કોને ખબર છે? Who knows. Who knows how to dial a call? કોલ કેવી રીતે લગાવવો કોને ખબર છે? Who knows how to open this laptop? આ લેપટોપ કેવી રીતે ખોલવું? ખોલવું છે મતલબ એને રિપેર કરવાનું છે. ઓપન એને ચાલુ કરવું હોય તો ઓપન ના આવે તો શું આવે? સ્ટાર્ટ આવે. Who knows how to start this laptop? આ લેપટોપ કેવી રીતે સ્ટાર્ટ કરવું કોને ખબર છે? કોણ જાણે છે? Who knows how to teach this? આ વસ્તુ કેવી રીતે શીખવવી કોને ખબર છે? ખબર પડી? Who knows વાળા વાક્યો who knows સાથે how to પણ આવી શકે. How to એટલે કોઈ ક્રિયા કેવી રીતે કરવી. તમારે ગૂગલમાં ઘણી બધી વાર છે ને સર્ચ મારવાનું થતું હોય છે. જેમ કે how to make ઘી. ઘી કેવી રીતે બનાવવું તમે લખશો ને how to make. અહીંયા make લખવાનું પછી ઘી લખવાનું હે ને.
ગૂગલમાં, એટલે ઘણી બધી રીત આવી જશે, વિડીયો આવી જશે શરૂઆતમાં, બરાબર? તો ગૂગલ સર્ચમાં તમે આવું લખી શકો છો. હુ નોઝ, ખબર પડી? હુ નોઝ થી કેવા વાક્યો બનાવી શકો તમે. કોઈ ક્રિયા કેવી રીતે કરવી આપણને પૂછવું હોય આપણે કોઈ વ્યક્તિને, બરાબર? Who knows how to pronounce pronouns? P-R-O-N-O-U-N-C-E, pronouns. Pronoun નથી, pronoun આપણો ગ્રામર ટોપિક છે, પણ અહીંયા શું કહ્યું મેં? P-R-O-N-O-U-N-C-E. જુઓ વચ્ચે નાઉન આવે છે, નાઉન. Pronouns ને pronouns. Who knows how to pronounce this word? આ શબ્દને કેવી રીતે બોલવો? Pronounce એટલે બોલવું, ખરેખર ઉચ્ચાર કરવો એટલે બોલવું. How to pronounce this word? આ શબ્દનો ઉચ્ચાર કેવી રીતે કરવો? કોને ખબર છે? બોલો જોઈએ. તો જ્યારે મારો ક્લાસ ચાલુ હશે ત્યારે હું કહીશ ને, who knows how to pronounce this word? આ શબ્દનો ઉચ્ચાર કેવી રીતે કરવો? બરાબર? સમજ પડી તમને? સમજ પડી તમને? who knows how to વાળા વાક્યો, who knows how to, who knows how to, who knows how to, who knows how to, બસ આવી રીતે બોલે રાખો એટલે આવડી જાય. who knows how to go that way? એ રસ્તે કેવી રીતે જવું કોને ખબર છે? who knows how to drive this car? આ કાર કેવી રીતે ચલાવવી કોને આવડે છે? ઓકે, ઘણું થઈ ગયું, ચલો કંટાળી ગયા લાગો છો તમે, કારણ કે જવાબ નથી આપતા કઈ. આનો સ્ક્રીનશોટ પાડી લો. થઈ ગયું સર. ઓકે, હવે જેવી રીતે તમે અહીંયા નોઝ લખ્યું ને એવી રીતે ડઝન્ટ નો પણ લખી શકો. who doesn't know how to make rotis? રોટી કેવી રીતે બનાવવી કોને નથી આવડતું? બોલો જોઈએ. who knows how to drive a bike? how to ride a bike? બાઇક કેવી રીતે ચલાવવું કોને નથી આવડતું? તો હું ચાંગળી કરીશ. ઓકે, હા, રક્ષાબંધન ઉજવી તમે એમ ને બધાએ? 3-4 દિવસની રજા રાખો, રખાવી મને. આજે કોણ કોણ નથી આવ્યું? ઓકે, આપણે એક્સપર્ટ મેડમ ક્યાં ગયા? સુમિત્રા બેન નહીં નથી આયા. મેસેજ તો મોકલ્યો તો એમને પણ. સારું, ઓકે. તો હો માં કેવા સવાલ આવે ખબર પડી ગઈ તમને કે ના પડી? પડી ને? હા સર. હા સર. ઓકે, હવે વોટ ની વાત. વોટ ની વાક્ય રચના બોલો જોઈએ. વોટ પછી શું આવે? બોલો. યાદ છે? વોટ પછી શું આવે? ડુડસ ડુડસ ડૂડસ ડોડસ આવે. પ્લસ કરતા પછી કરતા, જીવન આ ત્રણ વસ્તુ છે ને ફિક્સ. અન્ય તમે બહુ મને તો એકડા જેવું લાગે, એકડો લખતો હોય ને એવું, એકડે એક શીખવાડતો હોય ને એવું લાગે, કેમ કે એટલી 1000 વાર રિપીટ કર્યું. વોટ ડુડસ કરતા ક્રિયાપદ. ઓકે, સારું સારું. ઉદાહરણ જોઈએ. વોટ ડુ યુ? આપણે ડુ યુ પણ સાથે લખતા શીખી ગયા છીએ હે ને? ડુ યુ, તમે એટલે ડુ યુ એમ કરીએ છીએ આપણે. વોટ ડુ યુ લાઈક? જોયું? ડુ ડઝ પછી કરતા અને પછી ક્રિયાપદનું પહેલું રૂપ. આનો મતલબ શું થાય? તમને ડુ શું યુ એટલે ગમે તમે છે? થાય, પણ જ્યારે લાઈક હોય, હા, તમને શું અને શું? લાઈક એટલે ગમે છે. અહીંયા યુ છે, યુ એનું તમને કેમ થયું? કારણ કે અહીંયા લાઈક છે એટલે ગમે છે સાથે તમને થઈ જાય છે, બધામાં તમને નથી થતું. જોઈએ આપણે બીજું. વોટ ડઝ, અચ્છા ડૂ લઈએ હે આપણે, તમને સમજાવવાનું છે ને. વોટ ડુ યુ ડુ? જો અહીંયા ડુ લખ્યું ને અહીંયા ડુ લખ્યું, આવું ચાલે? આ વાક્ય સાચું છે?
હા તમે તમે શું શું કરો છો કરો એવું છો? તમે શું What કરો do you છો? do? હા, what do you do એટલે શું થાય? તમે શું કરો છો? શું કરો છો? હા, તમે શું કરો છો? તમે કોઈને પૂછવું હોય તમે શું અભ્યાસ કરો છો, તમે શું ભણો છો, તો what do you study? what do you study? સ્ટડી. બરાબર. હા, do you એટલે તમે, what એટલે શું, અને study એટલે ભણો છો, અભ્યાસ કરો છો, બંને થાય. સમજ પડી ગઈ? તમે શું અને ભણો છો. સ્ક્રીનશોટ પાડી લો ફટાફટ 0.5 સેકન્ડમાં. થઈ ગયો સ્ક્રીનશોટ? હા સર. હા સર. સારું. તમને શું ખબર છે? આનું શું થાય? તમને શું ખબર છે? અહીંયા મેં જાણી જોઈને જગ્યા એટલા માટે રાખી છે કારણ કે આના પછી હું બીજું વાક્ય આ જ વાક્ય પરથી બનાવવાનું છું. અહીંયા કંઈક મૂકીને એટલે પહેલા આટલું જ વાક્ય છે હું સમજો. તમને શું ખબર છે? What do you know? You know. હા, ડુ યુ એટલે તમને, વોટ એટલે શું અને ખબર છે નો. ઓકે, હવે એ જ વાક્ય છે પણ અહીંયા ખાલી જગ્યામાં શું લખું છું? તમને આના વિશે, યારના બકાબક કરો છો, બોલ કરો છો, બોલો જોઈએ. તમને આના વિશે શું ખબર છે? What do you know about એ this? વાક્ય હશે. હા, વોટ ડુ યુ એટલે તમને ખબર છે, નો એટલે આના વિશે એટલે અબાઉટ ધીસ. આ યાદ રાખજો નવા નિશાળિયાઓ. અબાઉટ ધીસ એટલે શું થાય? આના વિશે. એ છેલ્લે આવશે, બરાબર? આનો મતલબ શું થાય? આના વિશે. હંમેશા એનું અંગ્રેજી શું થશે? અબાઉટ ધીસ. કોઈ પણ વસ્તુ વિશે. તો ગુજરાતીમાં વિશે પાછળ આવે અને જેના વિશે હોય એ વસ્તુ આગળ આવે. જેમ કે ગણિત વિશે, મતલબ ગણિતની કંઈક વાત છે આમ. તો વિશે એટલે એની બાબતમાં, બરાબર? તો ગણિત શબ્દ આગળ આવ્યો અને વિશે પાછળ આવ્યો. તો વિશે શું છે? આ વિશે છે ને એને કહેવાય છે પ્રેપોઝિશન. અંગ્રેજીમાં વિશે એક પ્રેપોઝિશન નો પ્રકાર છે એમ સમજો. પ્રેપોઝિશન છે એક પ્રકારનો. પ્રકાર તો નહીં પણ એક પ્રકારનું પ્રેપોઝિશન છે, બરાબર? તો હંમેશા યાદ રાખો કે જ્યારે પણ આવું આવે તો વિશેનું અંગ્રેજી શું થાય? અબાઉટ. એ આગળ આવી જાય અને વિશેની આગળનો જે શબ્દ હોય એ અંગ્રેજીમાં પાછળ જતો રહે. મેથ્સ. એમ કેપિટલ. સમજ પડી? ગણિત વિશે એટલે અબાઉટ મેથ્સ. વિશેનું અંગ્રેજી આગળ અને ગણિતનું પાછળ. એવી જ રીતે અમદાવાદ વિશે એનું અંગ્રેજી શું થાય? અમદાવાદ વિશે. આ બે શબ્દોનું અંગ્રેજી. બોલો. અબાઉટ અમદાવાદ. 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 હા, વિજય સર વિશે. વિજય સર વિશે નિબંધ લખવાનો છે. ચલો, વિજય સર વિશે એનું અંગ્રેજી શું થાય? About અબાઉટ Vijay વિજય sir. સર. હા, શિયાળા વિશે અબાઉટ વિન્ટર. બરાબર? ઉનાળા વિશે અબાઉટ સમર. એમાં ધ નહીં આવે, બરાબર? આ નિયમ છે. ઋતુના નામની આગળ ધ નથી લખતા આપણે સામાન્ય રીતે. આવશે તો કહીશ, બરાબર? પછી કાંકરિયા તળાવ વિશે અબાઉટ ધ કાંકરિયા લેક. ત્યાં કહેશું આપણે, બરાબર? ફેમસ લેક ના નામ હોય તો આપણે ધ કહેશું, બરાબર? ધ કાંકરિયા લેક, ધ તાજમહેલ નહીં કહેતા, કોઈ બિલ્ડિંગ હોય કે ધ ટોપિક જોઈશું. તો અબાઉટ નો ઉપયોગ સિમ્પલી ખબર પડી. સિમ્પલ વસ્તુ છે. ગુજરાતીમાં કોઈ પણ વસ્તુ હોય એક્સ વાય ઝેડ ગુજરાતી શબ્દ છે એવું સમજો. એના પછી વિશે આપેલું હોય, આ બે શબ્દો છે એવું સમજો. તો આનું અંગ્રેજી કરવા માટે ચોકડી ગુણાકાર કરો ને ગણિતમાં, એમ આ વિશેનું અંગ્રેજી અબાઉટ થાય, એ આગળ આવે અને એની આગળનો શબ્દ અંગ્રેજીમાં પાછળ આવે. ઉલટું સુલટું થઈ જાય. પ્રેપોઝિશનમાં બધામાં આવું છે. બધા પ્રેપોઝિશન, એવરી પ્રેપોઝિશનમાં, બરાબર છે? જોઈ લઈએ આપણે. જેમ કે ટેબલ પર. તો પર પ્રેપોઝિશન છે તો પર નું અંગ્રેજી શું થાય? ઓન. એ આગળ આવે.
ગુજરાતીમાં પાછળ છે, અંગ્રેજીમાં આગળ આવે અને આગળ ટેબલ છે, એ ટેબલ પાછળ જતું રહે, ધ ટેબલ. હે ને? સામાન્ય રીતે આપણે જ્યારે કોઈ વસ્તુની વાત કરી રહ્યા હોઈએ છીએ ત્યારે આપણે કોઈ વસ્તુ ઉપર કે કંઈ પણ નીચે આજુબાજુમાં કરીએ ત્યારે આપણે કોઈ ચોક્કસ વસ્તુની સામાન્ય રીતે જનરલ લાઈફમાં વાત કરતા હોઈએ એટલે ધ મૂક્યો છે, બરાબર? અહીં કોઈ સ્પેશિયલ નિયમ નથી ધનો. પણ જ્યારે આપણે પ્રેપોઝિશન સાથે કોઈ ભાષા બોલી રહ્યા હોય અંગ્રેજીમાં તો આપણે શું કરીએ છીએ, એ રિયલ લાઈફ ઉદાહરણ લઈ લો એટલે ધ આવે એટલે સિમ્પલી એમ યાદ રાખો ઓન ધ, ઇન ધ, અબાઉ ધ, બરાબર? એ રીતે. સારું, ચલો તો વોટ ની વાત ચાલુ છે. તે દર રવિવારે શું બનાવે છે? બોલો, ક્રિયાપદની આગળ શું હોય એટલે વોટ થી પ્રશ્ન શરૂ થાય. વોટ પછી આપણે ડુ ડસ કરતા, ખબર છે ને? વાક્ય રચના યાદ રાખવાનું, એ ત્યારે જીવનમાં ભૂલવા નહીં. ભલે પોતાનું નામ ભૂલાઈ જાય તો ભૂલાઈ જાય, પણ આ નહીં ભૂલાવો. What does? Does વોટ પછી ડઝ હી. ડઝ હી, બરાબર? તે એટલે ડઝ હી કે સી. પછી ક્રિયાપદ હંમેશા WH ડુ ડસ કરતા ક્રિયાપદ મેક. હા, મેક. make પછી એક્સ્ટ્રા શબ્દો કઈ નથી એક્સ્ટ્રા, તો દર રવિવારે every Sunday. Every Sunday. એવરી સન્ડે આવશે કે ઓન એવરી સન્ડે આવશે? On. જો ઓન લખો તો પણ ચાલે, ના લખો તો પણ ચાલે, બંને સાચું છે. પણ ગ્રામેટિકલી તમે વધારે છે ને ઓન લખો તો સાચું ગણાય લખાણમાં. પણ તમને એક વાત કહી દઉં કે ફોર્મલ, જુઓ ભાષા છે ને એના બે રૂપ આપણે હોય સામાન્ય રીતે, ફોર્મલ લેંગ્વેજ અને ઇનફોર્મલ લેંગ્વેજ. આપણે છેલ્લા ક્લાસમાં વાત કરી હતી, બરાબર? ભાષાના અલગ અલગ રૂપ હોય છે અને આપણે દરેકને વ્યવસ્થિત માન્યતા આપવી જોઈએ. એક રૂપ પોતાની જગ્યાએ સાચું છે, બીજું રૂપ પોતાની જગ્યાએ સાચું છે. તો ફોર્મલ એટલે એવી ભાષા જે બિઝનેસના કામથી વપરાય છે, જે ઓફિસોની ભાષા છે કે જ્યાં આપણી ગામડાની અથવા તો એમ કહી શકીએ કે આપણી લોકલ બોલી, ઘરની બોલી, સ્ટ્રીટ લેંગ્વેજ જેને કહી શકીએ કે સ્લેંગ વાળી અશુદ્ધ ભાષા જેને કહીએ, બરાબર? એ ના ચાલે. ફોર્મલ લેંગ્વેજ છે એ કેવી લેંગ્વેજ છે? શિષ્ટાચારની લેંગ્વેજ છે, બિઝનેસની ભાષા છે, કામના જગ્યાએ બોલાતી ભાષા છે. તો એવી ભાષાને ફોર્મલ લેંગ્વેજ કહેવાય છે, જે આપણે આપણા બોસ જોડે કે આપણા કલીગ જોડે કે કોઈ આપણી મીટિંગમાં છે, બરાબર છે, બોલીએ છીએ. અને ઇનફોર્મલ લેંગ્વેજ આપણે રોજિંદા જીવનમાં આપણા મિત્રો જોડે, ભાઈ બહેન જોડે કે રસ્તામાં આપણે ક્યાંય ફરવા ગયા છીએ, બહાર બોલીએ છીએ, જ્યાં આપણે કોઈ એટલી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓની નથી વાત, એવી લેંગ્વેજને ઇનફોર્મલ લેંગ્વેજ કહેવાય છે. તો ઇનફોર્મલ લેંગ્વેજ છે એમાં એને આપણે શું કહેશું? અશુદ્ધ. એમ અશુદ્ધ એટલે ખરેખર તો અશુદ્ધ શુદ્ધ જેવું હોતું નથી, પણ ઇનફોર્મલ એટલે આપણી જેને કહેવાય ને કે સ્ટ્રીટ લેંગ્વેજ, બરાબર? અને ફોર્મલ છે એકદમ શુદ્ધ છે, એવું તમે સમજી લો. તો કેવું, તો કે લખાણ છે એમાં તમે ઓન લખો તો ચાલે, પણ તમે અત્યારે જે શીખી રહ્યા છો એ સ્પોકન ના દ્રષ્ટિથી આમ સમજો તો અહીંયા આપણે જ્યારે નોર્મલી એવરી લખીએ ત્યારે ઓન લખતા નથી, ઓન એવરી સન્ડે, બરાબર છે? તો તમારે આવું યાદ રાખવાનું કે એવરી સન્ડે. પણ તમે ક્યારે ઓન આગળ લખી નાખો તો એ ખોટું નથી, આટલું યાદ રાખજો, બરાબર? બંને સાચું જ છે. ઓન ને કાઢી નાખો તો પણ સાચું જ છે. પણ જો અહીંયા બરાબર ધ્યાન રાખજો, દર શબ્દ છે ને, દર, પ્રત્યેક એવું નથી લખ્યું, માની લો કે, તો શું થશે? કે રવિવારે શું બનાવે છે એનું અંગ્રેજી શું થશે? બોલો. કોણ બોલશે? નૈનાબેન. તે રવિવારે શું બનાવે છે? What to? નહીં, what? Sir, એ તો What does he મેં કેનું એ જ બોલવાનું હતું. make? Make Sunday. એનું એ જ, ખાલી દર રવિવારે હતું એની જગ્યાએ રવિવારે થઈ ગયું છે, તો આમાં શું ફેરફાર થશે આ વાક્યમાં? Make Sunday. હા, શું ફેરફાર થશે? ના ખબર પડી ચેતનાબેન?
એવરી કાઢી નાખો સર. એવરી. હા, એવરી. ઓકે. હા, હવે કોઈ ફેરફાર થશે? બીજો કોઈ ફેરફાર? ઓન લખી શકીએ? હા, ઓન લખી શકે ને, ઓન લખવું જ પડે. એવરી શબ્દને તમે કાઢી નાખો તો ઓન ફરજિયાત લખવું પડે, નહીતર આ વાક્ય ખોટું પડી જાય. ઇનફોર્મલ લેંગ્વેજમાં પણ આ વાક્ય ખોટું કહેવાય. ઇનફોર્મલ એટલે એવું નહીં ખોટી ભાષા. આપણે મિત્રો જોડે ખોટું નથી બોલતા, ભાષાની દ્રષ્ટિએ શુદ્ધ જ બોલીએ છીએ, પણ કહેવાનો મતલબ એવો છે કે એનો કોઈ મતલબ જ નથી થતો. ઓન સન્ડે લખવું જ પડે, રવિવારે કહેવા માટે, બરાબર. પણ એવરી લખ્યું હોય તો એની આગળ પ્રેપોઝિશન લખવાની એટલી જરૂર નથી પડતી. એવરી મોર્નિંગ એટલે દર સવારે, રોજ સવારે, એમ ખબર છે. પણ મારે સવારે કેવું છે, એવરી નથી કેવું, તો ઇન ધ મોર્નિંગ લખવું પડે. મતલબ આપણે પ્રત્યેક રવિવારે, પ્રત્યેક સોમવારે, પ્રત્યેક સવારે, પ્રત્યેક સાંજે એવરી લખીએ છીએ તો ઓન લખવાની કે ઇન લખવાની જરૂર નથી. પણ એવરી નથી લખતા તો કે ઓન આવે તો ઓન અને ઇન આવે તો ઇન લખવું પડે. મોર્નિંગ છે, મોર્નિંગ સવારે અથવા સવારમાં, એવું કહેવા માટે હંમેશા એની આગળ શું આવે છે? ઇન ધ આવે છે. યાદ રાખો, ઇન ધ મોર્નિંગ. એવી જ રીતે ઇન ધ ઇવનિંગ અને ઇન ધ આફ્ટરનૂન. આ વસ્તુ મેડમ અત્યારે એની વાત નથી થતી, અત્યારે આપણે દિવસના સમયની વાત થાય છે. બાકી એવી રીતે તો ઇન ધ આખું બોર્ડ ભરી નાખી 10 વાર. ઇન ધ ગાર્ડન, ઇન ધ પાર્ક, ઇન ધ રૂમ, ઇન ધ કિચન, ઇન ધ હોસ્પિટલ, બરાબર. એ રીતે પણ આપણે જે સ્પેસિફિકલી સવાર, બપોર અને સાંજ એની વાત થાય છે, દિવસના 3 અલગ અલગ સમય. તો એમાં શું આવે છે? આપણે ભલે ગુજરાતીમાં સવારે, બપોરે, સાંજે મતલબ માત્રા લગાવીએ, પણ ઇંગ્લિશ કરો ત્યારે એની આગળ શું આવે? ઇન ધ. ઇન ધ મોર્નિંગ એટલે સવારે, ઇન ધ ઇવનિંગ સાંજે, ઇન ધ આફ્ટરનૂન. અને રાત્રે કહેવા માટે શું આવે? એટ નાઇટ. વેરી ગુડ, તમે બહુ ભણો છો. નૈનાબેન અંગ્રેજી બહુ ભણે એવું લાગે છે. એટ નાઇટ આવે ને. આ વસ્તુ ગ્રામરની સામાન્ય બુકમાં આપેલી જ હોય. શું આવે હંમેશા? એમાં ઇન ધ ના આવે, ઇન ધ નાઇટ નહીં આવે, એમાં એટ આવે અને ધ પણ ના આવે ને. એટ નાઇટ, બસ બે જ શબ્દો, એટલે રાત્રે, એવું થાય એનો મતલબ. અને ગુડ નાઇટ ક્યારે બોલાય? રાત્રે આપણે કોઈને મળીએ ત્યારે ગુડ નાઇટ બોલી શકીએ? હું રાત્રે 10 વાગે કોઈને મળું છું તો ગુડ નાઇટ બોલી શકું? યસ કે નો? હા સર. સર, યસ. રાત્રે 10 વાગે હું કોઈને મળું છું અથવા 11 વાગે રાત્રે સર, અથવા 9 વાગે, તો બોલી શકે? 11 વાગ્યા સુધી આપણે ગુડ નાઇટ બોલી શકીએ ને, 12 વાગ્યા પહેલા. પછી એટ નાઇટ. ઓકે. ના ના ના, ઓકે. તો આ વસ્તુ પણ સમજાઈ દઉં, બરાબર. બધા ટોપિક આપણે ભણવાના છે. તો ગુડ નાઇટ વસ્તુ આપણે દિવસના કોઈ પણ સમયે 24 કલાક, રાતના 12 થી સવારના, બપોરના 12 ને પાછા રાતના 12, ગમે ત્યારે દિવસમાં મળો ત્યારે ગુડ નાઇટ ના બોલાય. રાત્રે ગમે ત્યારે મળો. ટૂંકમાં આપણે રાત્રે, નાઇટ એટલે તમને ખબર જ છે, રાત. પણ ગુડ નાઇટ છે એ મળીએ ત્યારે ક્યારેય ના બોલાય. ભલે તમે 9 વાગે મળો, 10 વાગે, 11 વાગે, 9:30, 10:15, 11:15, 12:30, 1 વાગે, 2 વાગે, ગમે ત્યારે મળો, ગુડ નાઇટ ના બોલાય. ગુડ નાઇટ શબ્દ રાત્રે છૂટા પડતી વખતે બોલાય. મળો ત્યારે ક્યારેય ના બોલાય. આ વસ્તુ યાદ રાખવી. તમે ભલે ને 10 વાગે રાત્રે મળો ત્યારે ગુડ ઇવનિંગ બોલાય. ઇવનિંગ એટલે એવું જ નહીં કે દિવસ ઢળી ગયો છે, પ્રકાશ છે થોડો, સૂર્ય અડધો ડૂબી ગયો છે અને સાંજ પડી છે. આપણે ગુજરાતી ઇવનિંગ નું સાંજ કરીએ છીએ, પણ ઇંગ્લિશમાં એવું નથી થતું. ઇંગ્લિશમાં સાંજ પછીનો દરેક સમય છે ને ઇવનિંગ કહેવાય છે. એ પછી 8 વાગ્યા હોય, 9 વાગ્યા હોય, 10 વાગ્યા હોય, એ રીતે. તો આપણે જ્યારે મળીએ 9 વાગે, 10 વાગે, 11, 12 વાગે, તો આપણે સામાન્ય રીતે ગુડ ઇવનિંગ કહેશું. ગુડ ઇવનિંગ એમ. સામાન્ય રીતે 5, 5:15 પછી આપણે ગુડ ઇવનિંગ કહીએ. અને તમે હવે એમ કહો છો બાય બાય. સાંજના સમય પછી શું કહો છો? સાંજે 6 વાગે કે 5 વાગે, 5:30, બરાબર, મળો છો તો તમે સિમ્પલી બાય કહી શકો છો. પણ તમને એવું લાગે છે કે હવે અંધારું થઈ ગયું છે નોર્મલી અને હવે આપણે મળવાના નથી, તો આપણે ગુડ નાઇટ કહી શકો. બાકી 5 વાગે તમે છૂટા પડો છો તો બાય એમ કહી શકો. પણ એમ થાય કે હવે તો સુવાનો ટાઈમ ઓલરેડી થઈ ગયો છે, 7-8 વાગે, ગુડ નાઇટ પણ કહી શકો છો 7 વાગ્યાની આજુબાજુ અથવા 5 વાગે. પણ છૂટા પડો ત્યારે, મળો ત્યારે ગુડ ઇવનિંગ જ કહેવાય. સમજ પડી?
સમજ પડી બધાને? હા. આ વસ્તુ હશે યાદ રાખવી. સર હવે માની લો કે તમે 10 વાગે છૂટા પડો છો અને પછી તમને ખબર છે પાછા તમે મળવાના છો અડધા કલાકમાં. તમારો જોબ છે નાઇટ શિફ્ટમાં, અથવા તમે જાગવાના જ છો રાત્રે, સુવા નથી જતા, મતલબ સુવા જતા હોય કે ના જતા, પણ તમે મળવાના છો હજી એ જ રાત્રે ફરીથી થોડી વાર, તો ગુડ નાઇટ ના કહેવાય. ગુડ નાઇટ મતલબ આવજો આજની રાત માટે, હવે બાબા હવે આપણે મળવાના નથી, એનો મતલબ એવો થાય ગુડ નાઇટ. પણ તમે મળવા તો ગુડ નાઇટ ના કહેવાય. તો તમે એમ કહી શકો સિમ્પલી સી યુ, મળીએ, બરાબર, એમ કહી શકાય. સી યુ એટલે આવજો પણ થાય અથવા મળીએ પણ થાય. તો વસ્તુ યાદ રાખવી. મને ડાઉટ હતો એટલે એમ કહ્યું કે ગુડ નાઇટ વસ્તુ છે એ છૂટા પડીએ ત્યારે જ બોલાય, ગુડ ઇવનિંગ બોલાય મળીએ ત્યારે. ઓકે, આ વસ્તુ યાદ રાખવી. સારું, ચલો આનો સ્ક્રીનશોટ પાડી લો. થઈ ગયો સ્ક્રીનશોટ? સર ઓકે, હજી આપણે આર્ટિકલ ભણવાના છે. આર્ટિકલ પણ ઘણો ડિટેલમાં છે, ખાસ કરીને ધ આર્ટિકલ. હે જો 6ઠા 7મા 8મા 9મા ના લેવલની વાત નથી કરતો. એ આર્ટિકલ તો હું તમને 3-4 દિવસમાં મેક્સિમમ બધું અથવા તો 2 દિવસમાં શીખવી શકું. પણ આર્ટિકલ એટલો નાનો ટોપિક નથી. કોઈ પણ ટોપિક હું તમને આ બુકની દ્રષ્ટિથી બધી વાત કરી શકું, બરાબર? આ બુકમાં છે કોઈ પણ ટોપિક છે એટલો ડિટેલમાં આપ્યો છે. અને અહીંયા ગ્રામર નથી લખ્યું. અહીંયા તમને ક્યાંય દેખાય છે ગ્રામર? જુઓ આ બુકના નામમાં પ્રેક્ટિકલ ઇંગ્લિશ યુસેજ, એટલે કે પ્રેક્ટિકલ રોજબરોજના જીવનમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ, બરાબર? એટલે ઉપયોગ જે રીતે લોકો વાપરતા હોય ભાષાની, એ રીતે આપણે શીખવાની છે. ઓકે, સારું, ચલો વોટ ની વાત છે. વોટમાં ખબર પડી. હવે હું તમને એમ કહું છું કે વોટ પછી ડુ અને ડચ આવે જ એવું હોતું નથી. આપણે વોટ પછી ડુ અને ડચ વાળા પ્રશ્નો જોયા, કારણ કે આપણે એવું જોયું કે ડુ ડચ પછી કરતા છે. એટલા માટે મેં તમને કહ્યું હતું, ખબર છે કે હુ છે એને આપણે શું ગણીએ છીએ? કરતા. એટલે એના પછી V5 આવે છે. પછી ડુ ડચ ક્યાંય આવે છે? હુ વાળી વાક્ય રચનામાં ડુ ડચ આવે છે? ના, આવતું નથી. બરાબર? તો એવી જ રીતે વોટ છે, વોટ એને પણ કર્તા તરીકે ઘણીવાર ગણી શકીએ આપણે. કેવી રીતે? ઉદાહરણથી જો તમને સમજાવું, બરાબર છે? ચલો મને 1-2 વાક્યો યાદ છે, તમને કહું છું. જેમ કે આ વાક્ય બરાબર તમે સમજી લેજો. વોટ મેક્સ, આ વાક્યો બહુ જ વપરાતા હોય છે. વોટ મેક્સ યુ, પછી અહીંયા શું હશે? અહીંયા ક્રિયાપદનું પહેલું રૂપ. આ કેવી વાક્ય રચના છે? હુ જેવી વાક્ય રચના છે. હુ પછી ક્રિયાપદનું 5મું રૂપ આવે છે ને, એવી જ રીતે તો હુ પોતે કરતા છે. કે કોણ કોઈ ક્રિયા કરે છે, કોણ આવે છે, કોણ જાય છે, કોણ હસે છે. એવી જ રીતે વોટ એટલે શું, મેક્સ એટલે બનાવે છે, યુ એટલે તમને, શું તમને બનાવે છે. તો અહીંયા ગુજરાતી એવું ના થાય. એનું ગુજરાતી હું જે રીતે કહું છું એ જ રીતે હંમેશા યાદ રાખવાનું. કારણ એવું છે કે કોઈ પણ ભાષાના વાક્યો છે એનું ગ્રામર શબ્દોને બેઠે બેઠા વ્યવસ્થિત ગોઠવવાથી હંમેશા બીજી ભાષાનું ટ્રાન્સલેશન થઈ જ જાય એવું નથી હોતું. ઘણીવાર આપણે કોઈ અંગ્રેજીના વાક્ય માટે ગુજરાતીમાં આખું અલગ જ વસ્તુ હોય છે, આપણે એને ખાલી જોડી જ દેવાની. આનું આમ કેમ થયું એ સવાલ કરવા જઈએ તો ભાષા એવી રીતે શીખી ના શકાય. તો હું તમને સમજાવું છું. વોટ મેક્સ યુ પછી લાફ, દાખલા તરીકે, ઉદાહરણ તરીકે LAUGH, વોટ મેક્સ યુ લાફ, એનો મતલબ શું થાય? તમને કઈ વસ્તુથી હસવું આવે છે? આનો મતલબ શું થાય? કઈ વસ્તુથી હસવું આવે છે? એવી કઈ બાબત છે જે તમને હસાવે છે? જ્યારે આપણે આવું પૂછવું હોય તો આ સવાલ કરવો પડે. વોટ મેક્સ યુ લાફ, તમને કઈ બાબતથી હસવું આવે છે? તમને કઈ વસ્તુ હસાવે છે? અહીંયા વસ્તુની બાબત છે, કોઈ વ્યક્તિની નથી. જો વ્યક્તિની બાબત હોય તો તમે કહી શકો, હુ લખી શકો, હુ મેક્સ યુ લાફ, તમને કોણ હસાવે છે? કોઈ વ્યક્તિ આવે. પણ આપણે પૂછવું છે કે કઈ વસ્તુથી હસવું આવે છે તમને? તમને જોક્સ કહીએ તો, તમને કોમેડી કરીએ કોઈ વ્યક્તિ તો, તમને મૂવીથી હસવું આવે છે, કઈ વસ્તુથી હસવું આવે? જ્યારે વસ્તુ કર્તાના સ્વરૂપમાં આપણે પૂછવી હોય કે કઈ વસ્તુથી કંઈક થાય છે તો વોટ મેક્સ આવે. શું આવે? વોટ મેક્સ યુ લાફ.
મતલબ તમને કઈ બાબત હસાવે છે, કઈ વસ્તુ તમને હસવું આવે છે, દાંત ચડે છે, બરાબર. એવી જ રીતે ચલો અહીંયા ગુજરાતીનું લખી જ નાખું છું. કઈ બાબતથી તમને હાસ્ય આવે છે અથવા હસવું આવે છે? ખબર પડી? જ્યારે આવું પૂછવું હોય ત્યારે what makes you વપરાય છે અંગ્રેજીમાં. what makes you અંગ્રેજીમાં જેમ ભાષા વપરાતી હોય એમ જ આપણે શીખવી પડે. આપણે આપણા જાતે વાક્યો ના બનાવી શકીએ. જાતે વાક્યો એટલે એવા બોલો. વોટ મેક એટલે આખો એક શબ્દ જ ગણવાનો? હા, એને સાથે જ યાદ રાખવાનું હંમેશા. જ્યારે પણ આપણે સામેવાળી વ્યક્તિને પૂછવું હોય કે તમને કઈ બાબતથી હસવું આવે છે, કઈ બાબતથી રડવું આવે છે, બરાબર છે, ત્યારે આપણે what makes you મતલબ કઈ બાબત છે, એવી કઈ વસ્તુ છે જેનાથી તમને કંઈક થાય છે, બરાબર છે. તો અહીંયા શું આવશે? ક્રિયાપદ આવશે. અહીંયા વિશેષણ પણ આવી શકે. જેમ કે what આજ ખરેખર આજ રીતે ભાષા શીખી શકાય. ગોખણ પટ્ટીથી નહીં કે આનું આમ જ છે, આનું આમ જ. what makes you હવે you ની જગ્યાએ તમે કોઈ પણ કર્મ સર્વનામ વાપરી શકો છો. અહીંયા કર્તા કોણ છે? કર્તા what પોતે. આપણે જાણવું છે કે ક્રિયા કોણ કરે છે, તમને હસાવવાની ક્રિયા કોણ કરે છે. પણ અહીંયા વ્યક્તિ નથી, વસ્તુ છે. કે કઈ વસ્તુ તમને હસાવવાની ક્રિયા કરે છે, એટલા માટે મેં what લખ્યું છે. અને આ વાક્યો રિયલ લાઈફમાં નેટિવ ઇંગ્લિશ સ્પીકર્સ વાપરે છે. ભાષામાં આ વાક્યો આ રીતે ખૂબ જ બોલાય છે, એટલા માટે. બરાબર. what makes you angry આનો મતલબ શું થાય? તમને કઈ બાબતથી ખૂબ જ વધારે ગુસ્સો આવે છે, અથવા સિમ્પલી ખૂબ જ વધારે નથી લાગ્યું what makes you so much angry તમને કઈ બાબતથી ગુસ્સો આવે છે, બરાબર છે. તમને આગળ પાછળ લખી શકો છો કઈ વસ્તુથી અથવા કઈ બાબતથી ગુસ્સો આવે છે અથવા તમે ગુસ્સે થઈ જાવ છો, બરાબર. કઈ વસ્તુથી તમે ગુસ્સે થાવ છો, બંનેનો મતલબ સરખો થાય. તો આના માટે what makes you વપરાય છે. આપણે કોઈ વ્યક્તિ નથી જોતો જવાબમાં, કોઈ વસ્તુ એવી, કોઈ ક્રિયા એવી, કોઈ પણ ઘટના બાબત એવી કે જેનાથી તમને કંઈક થાય છે, બરાબર. તો એ કઈ વસ્તુ છે એવું પૂછવા માટે what makes you angry. અહીંયા વિશેષણ પણ આવી શકે, બરાબર છે. laugh, angry, hungry. what makes you hungry તમને કઈ વસ્તુથી ભૂખ લાગે છે, કઈ બાબત તમને ભૂખ લગાડે છે. what makes you cry અહીંયા તમે વિશેષણની જગ્યાએ ક્રિયાપદ પણ લખી શકો છો. what makes you sleep તમને કઈ વસ્તુથી ઊંઘ આવે છે, સમજ પડી? તમે અહીંયા ક્રિયાપદ પણ લઈ શકો છો. what makes you work તમને કઈ બાબત છે કામ કરાવે છે, બરાબર. કઈ બાબતથી તમે કામ કરવા માંડો છો એવું. what makes you આવા પ્રશ્નો તમને ક્યાંક ને ક્યાંક તો જોવા મળશે, તમે યાદ રાખજો. તો what makes you cry તમને કઈ બાબતથી રડવું આવે છે, એવી કઈ વસ્તુ છે જેનાથી તમને રડવું આવે છે, બરાબર છે. ગુજરાતી લખું બધાનું. કઈ વસ્તુથી કઈ વસ્તુના કારણે તમે એમ લખી શકો છો. કઈ વસ્તુના કારણે કઈ વસ્તુથી તમને રડવું આવે છે, રડવું આવે છે. કઈ વસ્તુ તમને રડાવે છે, બરાબર છે. કોઈ વસ્તુ હોય એવી વસ્તુ એટલે કોઈ આમ એનો આકાર હોય એવું ને, કોઈ પણ ઘટના હોય, કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ બાબત હોય કે જે તમને યાદ કરો રડવું આવતું હોય, તો તમે કહી શકો છો પૂછવા માટે કે what makes you cry તમને એવી કઈ વસ્તુ છે, એવી કઈ બાબત છે જે રડાવે છે. સારું, તો ઉખાણો થઈ ગયો. ચલો ઉખાણો, એનો જવાબ આપો. what makes you cry even if you don't want to cry. onion સર સવારે ઉઠવાથી. ઓહો, રડવા માંડો છો તમે. but that makes me actually little bit lazy and angry, not that much like cries. okay, સારું. onion નો સ્પેલિંગ જુઓ કેવો વિચિત્ર છે. o n
ON અને વચ્ચે I હે ને I ની આગળ ON અને પાછળ ON અને વચ્ચે I એટલે વચ્ચે I એટલે હું અને આ બાજુ ON ને આ બાજુ અન્ય. હા સર ઈઝી રીત બતાવી. હા હું સ્પેલિંગ માં આ જ રીતે વિચારું છું એટલે આસાનીથી યાદ રહી જાય ને માઇન્ડ મેપિંગ કહેવાય આને. માઇન્ડ મેપિંગ માં શું હોય કોઈ પણ વસ્તુ છે ને એને કોઈ વસ્તુ જોડે જોડી દઈએ અથવા તો એનો આમ કંઈક આપણે છે ને કાપકૂપ કરીને આપણે યાદ રાખીએ. તમે ગવર્નમેન્ટ પરીક્ષાની જે લોકો તૈયારી કરતા હોય ને એમાં આવી ટ્રીક થી સમજાવવામાં આવે છે. જેમ કે એક ટ્રીક મને યાદ છે, મમ્મી પણ ગુજરાતી છે, આવી એક ટ્રીક છે, મમ્મી પણ ગુજરાતી નામનું એક વાક્ય છે જેનાથી કર્કવૃત ક્યાંથી પસાર થાય છે કયા કયા રાજ્યોમાંથી એના માટેનું કંઈક છે. મ એટલે મધ્યપ્રદેશ, મી એટલે મિઝોરમ, પ એટલે પશ્ચિમ બંગાળ આવું છે. તમને તો આસાનીથી યાદ રહી જાય. બાકી આ તમે એક સાથે 7 રાજ્યો યાદ રાખવાનો તો એકાદું ભૂલાય જ જાય. બરાબર એવું છે. તો સ્પેલિંગ ને તમે એ રીતે હંમેશા કાપકૂપ કરીને યાદ રાખી શકો છો. પછી એક બીજો સ્પેલિંગ છે, હું હંમેશા સ્પેલિંગ જ્યાં સુધી એવું બને જુઓ પાતરનો સ્પેલિંગ છે SCISSORS. તો આને કેવું રીતે યાદ રાખેલું મેં સૌથી પહેલા જ મેં વિચાર્યું હતું પણ સ્કૂલમાં જેમ કે સાયન્સ ને આપણે ખબર છે ટાઈમ ટેબલ બનાવીએ સ્કૂલમાં તો સાયન્સ ને ટૂંકમાં SCI લખીએ સાયન્સ માટે યાદ હોય તો તમને. હા સર. અને પછી SS પછી બીજો વિષય આવી ગયો SS સાયન્સ અને SS સોશિયલ સાયન્સ. હા અને ત્રીજું છે ORS. ORS પણ તમે સાંભળ્યું હશે. ORS આપણે જ્યારે ડિહાઇડ્રેશન થઈ જાય શરીરમાં પાણી ઘટી જાય ઉનાળામાં ત્યારે આપણને ડોક્ટર આટલું નહીં ઓરેન્જ નું પાવડર પીવાનો ખબર છે યસ એને ORS કહેવાય. ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન. ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન. ડિહાઇડ્રેશન એટલે પાણી ઘટી જવું, રીહાઇડ્રેશન એટલે પાછું આવી જાય. ઓરલ એટલે મોઢા વાટે કોઈ પણ વસ્તુ જે લેવાતી હોય એને ઓરલ કહેવાય. ઓરલ મોને લગતું અને સોલ્યુશન એટલે પ્રવાહીથી અંદર કંઈક મિક્સ કરીને બનાવેલી વસ્તુ પ્રવાહીમાં કોઈ પણ પાવડર નાખીને સોલ્યુશન કહેવાય. એવું છે આ. ઓકે તો સીઝર નો સ્પેલિંગ યાદ રહી ગયો સાયન્સ SS અને ORS. હવે સીઝર નહીં સીઝર્સ જ બોલાય છે બહુવચનમાં. બરાબર સારું આનો સ્ક્રીનશોટ પાડી લો. થઈ ગયો સ્ક્રીનશોટ? હા સર. હા ઓકે તો વોટમાં પણ આપણે બે વાક્ય રચનાઓ ભણ્યા. આજે કંઈક નવું શીખ્યા વોટમાં અને હાવમાં પણ નવું શીખ્યા. હાવમાં નહીં હુમાં શું નવું શીખ્યા? હુના જે વાક્ય શીખ્યા આપણે એમાં બે પ્રકારની વાક્ય રચનાઓ શીખ્યા. હુ પછી આપણે જે જનરલ વાક્ય રચના જે આપણે પહેલા શીખ્યા હતા એ તો રિવિઝન કર્યું કહેવાય. અને બીજી એક વાક્ય રચના શીખ્યા. હુ પછી શું બોલો આગળ કોઈને યાદ રહ્યું? હુ પછી નોઝ વાળી વાક્ય રચના. હુ નોઝ હાઉ ટુ. આ યાદ રાખો હુ નોઝ હાઉ ટુ. તમે બોલશો વાપરશો તો યાદ રહેશે. હુ નોઝ હાઉ ટુ પછી ક્રિયા લખવાની. હુ નોઝ હાઉ ટુ રન. દોડવું કેવી રીતે કોને ખબર છે? જ્યારે આપણે કોઈ પણ ક્રિયા કેવી રીતે કરવી કોને ખબર છે એવું પૂછવું હોય ત્યારે હુ નોઝ હાઉ ટુ. હુ નોઝ હાઉ ટુ મેક પિઝા. પિઝા કેવી રીતે બનાવવા કોને આવડે છે? હુ નોઝ હાઉ ટુ. તો આ જે નવી શીખ્યા. અને બીજું વોટમાં શું શીખ્યા તો કે વોટમાં પહેલી વાક્ય રચના તો આપણી હતી એ રિવિઝન કરી. વોટ પછી ડુ ડઝ પછી કરતા. બરાબર 2-4 વાક્યો માંડ લીધા અને પછી બી વન. આ વાક્ય રચના તો છે જ ડુ ડઝ કરતા ક્રિયાપદ. પણ આપણે બીજી વાક્ય રચના શું શીખ્યા વોટમાં? વોટ મેક્સ યુ. શીખ્યા ને આવી વોટ મેક્સ યુ. પછી અહીંયા શું આવે? ક્રિયાપદનો પહેલો રૂપ અથવા વિશેષણ અને પ્રશ્ન. પણ વિશેષણ હંમેશા દરેક ના આવે. અમુક એવા વિશેષણ કે જે ટેમ્પરરી સ્થિતિ દર્શાવતા હોય જેમ કે હંગ્રી. વોટ મેક્સ યુ હંગ્રી. તમને કઈ વસ્તુ ભૂખ લગાડે છે? શેનાથી ભૂખ લાગે છે? બરાબર તો એ ટેમ્પરરી વસ્તુ છે. જ્યારે ટોલ વોટ મેક્સ યુ ટોલ. ટોલ વિશેષણ છે તો ટોલ ના અહીંયા વાપરી શકાય. તમને કઈ વસ્તુ છે જેનાથી તમે ઊંચા થઈ જાવ છો? તો એ ઊંચાઈ જે આપણને એકવાર મળે છે એ પરમેનન્ટ વસ્તુ છે તો એના માટે ના વાપરી શકાય. ટેમ્પરરી વસ્તુ જેમ કે હંગ્રી, એંગ્રી. હે ને એંગ્રી એકવાર માણસ થાય પછી એ સતત
મરે ત્યાં સુધી એંગ્રી નથી રહેતો, એ તો ટેમ્પરરી વસ્તુ છે. તો ટેમ્પરરી સ્થિતિ દર્શાવતી વિશેષણ વાપરી શકાય છે. વોટ મેક્સ યુ એંગ્રી, વોટ મેક્સ યુ ટાયર્ડ, તમને કઈ વસ્તુથી વધારે થાક લાગે છે, તમે થાકી જાઓ છો. વોટ મેક્સ યુ લાફ, તમને કઈ વસ્તુથી હસવું આવે છે, કઈ વસ્તુથી રડવું આવે છે. એવા વિશેષણ વાપરી શકાય. વોટ મેક્સ યુ બ્યુટીફુલ, તમને કઈ વસ્તુથી મતલબ કઈ વસ્તુ તમને સુંદરતા પ્રદાન કરે છે, તો બસ એક જ વસ્તુ આવે. શું આવે? મેકઅપ. બરાબર ને? વોટ મેક્સ યુ બ્યુટીફુલ, ટેમ્પરરી. ઓકે, ના સર. સમજ પડી? તો આજે આપણે એક્સ્ટ્રા હાસ્ય. એના માટેની એક કહેવત છે ઇંગ્લિશમાં. હા, ઓકે. હા, બોલો, તમે કહો પેલા. શું કહો છો? મેકઅપ થી સુંદર ના દેખાઈએ. પણ મોટા હસવાથી ભાગના સુંદર. લોકો માટે તો એ જ વ્યાખ્યા છે. ના સર, હસવાથી સુંદર મોટા ભાગના દેખાઈએ. લોકો. મનથી એવું છે ને? મનથી. એ મન વાત તો પ્રફુલ્લિત. જુઓ, એના માટેની કહેવત એક કહેવત છે. BEAU, લખી જ દઉં છું, બોલતો નથી. બ્યુટી લાઈઝ ઇન ધ આઈઝ ઓફ beholder, એટલે કે સુંદરતા જોનારની આંખમાં હોય છે, સામેવાળી વસ્તુમાં નહીં. બરાબર છે? આ કહેવત છે રાઈટ. અંગ્રેજીની. એટલે બ્યુટી વસ્તુ છે ને, એ રિલેટિવ વસ્તુ છે. બરાબર છે? એ જેને કહેવાય ને કે સાપેક્ષ વસ્તુ છે, નિરપેક્ષ નથી. નિરપેક્ષ વસ્તુ છે એ કોઈની પણ નજરમાં બદલાતી નથી, અને નિરપેક્ષ કહેવાય. અને સાપેક્ષ એટલે દરેક વ્યક્તિ માટે એ અલગ અલગ માપદંડ હોય, એને સાપેક્ષ વસ્તુ કહેવાય. ઓકે, એવી વસ્તુ છે. ગતિ સાપેક્ષ ખ્યાલ છે વિજ્ઞાન. બરાબર? આપણે આવતું ને 8મા 9મામાં સૌથી પહેલા ટીચર એ જ સમજાવતા કે ટ્રેનમાં બેઠેલો વ્યક્તિ ગતિમાં કહેવાય કે સ્થિર કહેવાય, તો બધા કે ગતિમાં. બરાબર? તો એ તો સાપેક્ષ વસ્તુ છે. એની બાજુમાં બેઠેલા વ્યક્તિ માટે, એની બાજુમાં બેઠેલો વ્યક્તિ સ્થિર છે, પણ આપણે બહાર ઉભા છીએ તો આખી ટ્રેન ગતિમાં છે, અંદર બેઠા બધા ગતિમાં. એના જેવી વસ્તુ છે આ. સારું, તો આનો સ્ક્રીનશોટ પાડી લો. આ વસ્તુ આપણે નવી શીખ્યા, અને આ વસ્તુ પણ આપણે નવી શીખ્યા. તો આવા વાક્યો તમારે બનાવવાના. બરાબર? કારણ કે ગ્રામરમાં અને રિયલ, જે તમને સમજાવવા હમણાં દેખાડી ને પેલી બુક પ્રેક્ટિકલ ઇંગ્લિશ વિશે, એમાં એવી વસ્તુ આપેલી છે કે જે દરેક વસ્તુ ગ્રામરના ટોપિકમાં આવરી શકાતી નથી. ગ્રામરના ટોપિકમાં મતલબ ઘણી બધી વાક્ય રચનાઓ એવી છે, ઘણા બધા એવા વાક્યો હોય છે કે જેને આપણે ડાયરેક્ટ જ આ રીતે શીખવા પડે છે કે આવું કેવું હોય તો આમ જ વાક્ય બોલવાનું, આવું કેવું હોય તો આ જ રીતે બોલવાનું. એ કોઈ ગ્રામરના ટોપિકમાં આવતું જ ના હોય વાક્ય. એટલા માટે આપણને સ્પોકનમાં ઘણી બધી તકલીફો પડતી છે. આપણે શું કરીએ, એક આ ગ્રામરનો ટોપિક શીખી, આ શીખી, બધું આવડતું છતાંય ના આવડતું. કારણ કે ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જેને કઈ રીતે કહેવી એ ડાયરેક્ટ જ જાણવું પડે, કોઈ ગ્રામરના ટોપિકમાં ના આપેલું હોય. સમજ્યા વાતને? તો એવા વચ્ચે વાક્યો હું લેતો રહીશ કે તમારે આવું કેવું હોય તો આ જ રીતે વાક્ય બનાવો, આવું કેવું હોય તો આ જ રીતે બનાવો. બરાબર? ચલો સ્ક્રીનશોટ પાડી લો. અલ્યા, આ શું થયું? 1 મિનિટ. આ ક્યાંક ટચ થઈ ગયું. ઓકે, સારું, સ્ક્રીનશોટ પાડ લો. થયો સ્ક્રીનશોટ? હા સર. હવે આજનું હોમવર્ક એ છે કે આપણે જેટલું પણ ભણ્યા એનું રિવિઝન કરવું બધાનું. અને આ હોમવર્ક છે આજે કઈ તારીખ છે? 24 ને? 24 થી 30 તારીખ માટે HW હોમવર્ક. 24 થી 30 તારીખનું હોમવર્ક છે આ. એનો મતલબ એવો નથી કે બીજું હોમવર્ક નહીં આપવું. આ જનરલ હોમવર્ક છે. 6 દિવસનું. બરાબર? 24 પછી 26 27 29 7 દિવસનું થયું. 7 દિવસનું. 7 દિવસમાં તમારે બધું રિવિઝન કરી નાખવાનું છે. સમજ પડી? જી સર. હા સર. કોઈને કોઈ 24 થી ડાઉટ છે? 30 એ પૂછવું છે? હા, 24 થી 30 તારીખ સુધીમાં આપણે અત્યારે આશરે 24 ક્લાસ લીધા. 23 કે 24 મને યાદ નથી, 23 અથવા 24 ક્લાસ લીધા. એ બધાનું તમારે ફટાફટ ડબલ સ્પીડમાં કરીને, વિડિયો ડબલ સ્પીડમાં થાય છે ખબર ને?
ઉપર હા, કોર્નરમાં આવે છે ઓપ્શન સ્પીડ વધારવાનો, પિચમેન્ટમાં, રેકોર્ડિંગમાં. સ્પીડ થોડી ડબલ કરી દે, પણ તમારે તો ઉલટું છે, સ્પીડ ઓછી કરવી પડશે અને 75.75. તો તમારે બધાનું રિવિઝન કરી નાખવાનું ફટાફટ, એટલે આપણે નવો ટોપિક ચાલુ કરી શકીએ. એટલે જેટલું સમજ ભણી પડી? ગયા ઓકે બધાનું ઓકે સર. મોકલવાનું છે. શું નૈનાબેન? મતલબ જો સાંભળો, વિધાન હકાર, નકાર, વિધાન યસ, નો અને WH વાળા બધા જ 8 શબ્દો, એની વાક્ય રચના યસ અને નો. ને ઓકે. હા, સાદો વર્તમાન આપણે 20 દિવસ તો સાદો 20 નહીં, 18-19 ક્લાસમાં તો સાદો વર્તમાન કાળ જ ચલાવ્યું છે. એનું જોરદાર રિવિઝન કરો તમે. જો એ પરફેક્ટ તમે બધું સમજાશે ને, પછી બીજા જે 8-9 કાળ છે એમ સમજો, બીજા 1-2 કાળ છે છેલ્લે, ટોટલ 12 કાળમાંથી એક સમજાય એટલે ટોટલ 11 થાય. પણ તમારે એમાંથી ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની તો ક્યારે જીવનમાં જરૂર જ નહીં પડે, રિયલ લાઈફમાં કોઈ બોલવાનું જરૂર. તો આપણે એમ સમજો કે હવે 9-10 કાળ જે શીખવાના છે, શીખશો બધા, તો એ કાળ એમાં આટલા 20 દિવસ નહીં લાગે. એ એક વીક મેક્સિમમ, એક કાળને મેક્સિમમ એક વીક થશે. સમજ્યા તમે? તો હવે પછીના જે આપણો નેક્સ્ટ મંથ છે, એમાં આપણે એક સાથે 4 થી 5 કાળ શીખી શકશું. કારણ કે એમાં આખું જે બીબું છે, મોલ્ડ છે, સ્ટ્રક્ચર છે, એ સાદા વર્તમાન કાળનું જ છે. મતલબ વિધાન હકાર છે, નકાર છે, યસનો પ્રશ્ન છે, WH પ્રશ્નો છે, એનું તમે વ્યવસ્થિત રિવિઝન કરી નાખશો તો બધું એ જ આવશે બધા જ કાળમાં. કઈ ફરક નહીં, ફક્ત 5% ફરક પડશે, બાકી બધું સરખું આવશે દરેક કાળમાં. શું ફરક પડશે? ડૂડ જ છે ત્યાં શબ્દ બદલાઈ જશે. સમજ બદલાઈ પડી? જશે. ત્યાં ડીડ આવશે, બરાબર. બીજું કે ડૂડ જ પછી શું આવતું? તો કે કરતા આવતું પ્રશ્નમાં. તો કરતામાં કોઈ ફરક નથી પડવાનો, ફક્ત ડૂડ જ છે ત્યાં દરેક કાળમાં ફરક પડશે. અને બીજું પછી શું આવતું? કરતા પછી V1 આવતું હતું ને, આપણે એક વાક્ય રચના જોઈએ, વોટ પછી ડૂડ જ પછી કરતા પછી V1, બરાબર. તો શું બદલાશે? તો કે ડૂડ જ બદલાશે. અને V1 છે એનું રૂપ કદાચ બદલાય અથવા ના પણ બદલાય. બોલો બોલો મેમ. હા, બદલાશે. V1 બદલાશે એમ કહેવા જતી હતી. સાદા વર્તમાન કાળમાં છે તો આ ક્યાં બદલાશે? તો કે સાદા ભૂતકાળમાં નહીં બદલાય. આપણે જોશું આના પછી સાદો ભૂતકાળ, તો અહીંયા ડીડ થઈ જશે ત્યારે અહીંયા V1 જ આવશે. અને સાદો ભવિષ્યકાળ ત્યાં પણ V1 જ આવશે. તો 3 કાળ એવા છે. સાદો વર્તમાન કાળ જે આપણે શીખ્યા, ના બીજા કોઈ કાળમાં V1 નહીં આવે. 12 કાળમાંથી 3 જ કાળ, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ, એમાં V1 આવશે. અહીંયા સાદા વર્તમાન કાળમાં ડૂડ જ, ભૂતકાળમાં ડીડ અને ભવિષ્યકાળમાં વી, અને અહીંયા V1. પછી ચાલુ કાળમાં V4 આવશે. અહીંયા શું આવશે? V4. ING ચાલુ વાળું વર્તમાન કાળ, ચાલુ ING વાળું. 6 કાળમાં ટોટલ કેટલા? 6 કાળમાં ING આવશે. 3 કાળમાં V1 આવશે. ખબર પડી? 3 સાદા 3 કાળ, એમાં શું આવશે? V1. પછી ચાલુ 6 કાળ, એમાં શું આવશે? ING. તો ટોટલ 9 કાળ તો થઈ ગયા. તો બાકી કયા રહ્યા? 3 જ કાળ રહ્યા, પૂર્ણ કાળ. તો પૂર્ણ 3 કાળ, એમાં શું આવશે? V3 આવશે, બાદ પૂરી. સમજ્યા તમે? હા, તો V3 આવશે ત્યારે અહીંયા શું આવશે? V4 આવશે ત્યારે અહીંયા શું આવશે? બધું આપણે શીખશું વારાફરતી, બરાબર. પણ એના માટે તમે ખાલી આ જે છે ખોખું સાદા વર્તમાન કાળનું, એને બરાબર રિવિઝન કરી નાખો. વાક્યમાં જે શબ્દના સ્થાન છે બદલાવાના નથી. કર્તા છે ત્યાં જ કર્તા આવવાનો છે, ક્રિયાપદ છે ત્યાં જ ક્રિયાપદ આવવાનું છે, અન્ય શબ્દોમાં અન્ય શબ્દો જ આવવાના છે, બધું ત્યાં જ આવવાનું છે. ખાલી સહાયકારકનું રૂપ બદલાશે અને ક્રિયાપદનું રૂપ બદલાશે. બાકી વિધાન હકાર છે, વિધાન નકાર છે, યસનો પ્રશ્ન છે, WH પ્રશ્ન છે, હાઉ મેની, હાઉ મચ, બધું એ જ આવશે દરેક કાળમાં. સમજ્યા તમે? ફક્ત શું બદલાશે? ક્રિયાપદના રૂપ, અને એ પણ કયા? સહાયકારક અને મૂળ ક્રિયાપદ. બે જ વસ્તુ બદલાશે, બાકી કંઈ બદલાવાનું નથી દરેક કાળમાં. તો કયા કાળમાં કેવું સહાયકારક આવે અને કેવું ક્રિયાપદ આવે, એ બે જ વસ્તુ હવે તમારે યાદ રાખવાની. પણ એના માટે એકવાર એક કાળનું તો બધું યાદ રાખવું ને. સમજ્યા તમે મારી વાત?
હા આપણે સર ચોકલેટ બનાવી હોય તો એકવાર તો ચોકલેટ માટેનું જે પેલું પ્લાસ્ટિક નું આવે છે મોલ્ડ એ લાવવું પડે ને, એકવાર તો લાવવું પડે ને, સમજ્યા તમે? મોલ્ડે લાવવું પડે. જોયું છે ને ચોકલેટ બનાવવાનું આવે હા મોલ્ડ. મોલ્ડ જોયું. હા સર. હા હા, પછી આપણે જેટલી ધારીએ એટલી ચોકલેટ બનાવી કરીએ હે ને, ચાલુ વર્તમાન કાળની ચોકલેટ, પૂર્ણ વર્તમાન કાળની ચોકલેટ, પણ એકવાર તો બનાવવા માટે લાવવું પડે ને, સમજ્યા વાતને? એવું છે. એટલે એકવાર તમે સાદા વર્તમાન કાળનું બધું પરફેક્ટ મગજમાં મોલ્ડ કરી નાખો, પછી આપણે શું કરવાનું એમાં, ચાલુ વર્તમાન કાળમાં આવું આવે, ચલો પૂર્ણ વર્તમાન કાળમાં આવું આવે, એમ બરાબર? એવું છે. બધું ને કઈ બદલાવાનું નથી, ખાલી મેં કહ્યું 5% જ બદલાશે મેક્સિમમ, એમ સમજો. ઓકે, ઓકે સારું. ઓકે, એટલે અત્યારે બીજું કઈ આપતો નથી, તમે ખાલી આનું રિવિઝન કરો વ્યવસ્થિત બધા. જે તમને ડાઉટ હોય એ વિડિયો ખોલીને બેસી જાઓ, જેમાં ડાઉટ હોય વિડિયો ખોલીને બેસી જાઓ, વાક્યો બનાવો, મને પૂછો, ના ખબર પડે. ઓકે, ચલો ટાટા, બાય બાય, સી યુ, see you, see મળીએ you, કાલે. see you.